રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક છે, પરંતુ શાસ્ત્રો અનુસાર આ પવિત્ર દિવસે અજાણતા થયેલી એક નાની ભૂલ પણ આખા પરિવાર પર ભારે પડી શકે છે. રક્ષાબંધનના દિવસે આ એક ભૂલ ક્યારેય ન કરશો. રક્ષાબંધન આવતા જ ઘરોમાં ખુશીઓનો માહોલ છવાઈ જાય છે. બહેનો ભાઈ માટે સુંદર રાખડીઓ ખરીદે છે અને ભાઈઓ ગિફ્ટની તૈયારી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે રક્ષાબંધનના દિવસે એવી એક મોટી ભૂલ જો તમારાથી થઈ ગઈ તો ભાઈ બહેનના સંબંધોમાં તિરાડ પડી શકે છે. આખું વર્ષ આર્થિક તથા શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે આપણે જાણીશું એક સૌથી મોટી ભૂલ વિશે અને સાથે જ કેટલીક નાની વાતોને રક્ષાબંધનના દિવસે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે અધૂરી માહિતી નુકસાન પહોંચાડી શકે છે. શાસ્ત્રો અનુસાર રક્ષાબંધનના દિવસે સૌથી મોટી ભૂલ છે ભદ્રાકાળ, અશુભ મુહૂર્તમાં રાખડી બાંધવી. હિન્દુ ધર્મમાં ભદ્રા સમય અત્યંત અશુભ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર લંકાપતિ રાવણની બેન સુપર્ણખાએ પોતાના ભાઈ રાવણને ભદ્રાકાળમાં જ રક્ષાસૂત્ર બાંધ્યું હતું અને તેના પરિણામે જ રાવણના આખા સામ્રાજ્યનો વિનાશ થયો હતો. ભદ્રા શનિદેવના બહેન છે, જેમને બ્રહ્માજીને શ્રાપ આપ્યો હતો કે જે પણ ભદ્રાના સમયે કોઈ શુભ કાર્ય કરશે તેનું પરિણામ અશુભ જ આવશે. તેથી જ ગમે તેટલી ઉતાવળ હોય પણ ભદ્રાકાળ દરમિયાન બહેને ભાઈના કાંડા પર ક્યારેય રાખડી ન બાંધવી જોઈએ. આ વર્ષ ભદ્રાકાળ ક્યારે છે તેની સાચી માહિતી પંચાંગ જોઈને જ રાખડી મુહૂર્ત નક્કી કરો. સવારનો શુભ સમય છે 5:57 થી સવારે 9:48 વાગ્યા સુધી. બપોરનો સમય છે 11:56 થી 12:48 છે. તો ભદ્રાકાળ સિવાય પણ રક્ષાબંધનના દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કાળા રંગની રાખડી અથવા તો અશુભ ચિહ્નોવાળી રાખડી નકારાત્મકતા લાવે છે. હંમેશા લાલ, પીળો કે રેશમી દોરો પસંદ કરો. તૂટેલા ચોખા, તિલક કરતી વખતે ચોખા આખા હોવા જોઈએ. પૂજામાં તૂટેલા ચોખા વાપરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. ધારદાર વસ્તુ, ભાઈઓએ બહેનને ક્યારેય કાતર, છરી, રૂમાલ કે જેવી વસ્તુઓ ગિફ્ટમાં ન આપવી જોઈએ. આનાથી સંબંધોમાં અંતર આવી શકે છે. દિશાનું ધ્યાન, રાખડી બાંધતી વખતે ભાઈનું મોં પૂર્વ તરફ, દિશા ઉત્તર તરફ હોવું જોઈએ. દક્ષિણ દિશા તરફ મોં રાખીને રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. તો મિત્રો, આ રક્ષાબંધન પર સાચા મુહૂર્ત અને પૂરી શ્રદ્ધા સાથે આ પવિત્ર તહેવાર ઉજવવો, જેથી તમારા ભાઈ બહેનને પ્રેમ આજીવન અખંડ રહે. તમે આ વખતે રાખડી કયા સમયે બાંધવાના છો કમેન્ટમાં જરૂર જણાવજો. જો ભક્તિમય અને સાચી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા બહેન ભાઈઓ સાથે શેર કરો. આવી ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ.